હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છે. આપણે પણ બધા મજામાં છે. અને આજે છે નવું વર્ષ. નવા વર્ષની આપ સૌને હાર્દિક શુભકામના, હેપી ન્યુ યર, સન મુબારક. અને આપણે અત્યારે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને અહીંયા જો બધા બેસી ગયા છે. મમ્મી સીતારામ, હેપી ન્યુ યર. જેની બાપા સીતારામ કરો બેટા. બાપા સીતારામ કરી લે ભાઈ. અમારા જેની બેન હજી જાગ્યા જ છે જો. બાપા સીતારામ કરી લે. જાગીને બે ગયા જ છે હજી. અને અહીંયા જો અમારા ધમુભાઈ નાસ્તા પાણી કરે છે. હું ધાર્મિકભાઈ સીતારામ, હેપી ન્યુ યર તો કહી દે બધાને. હા, ધમુભાઈ જો નાઈ ધોઈને નાસ્તો કરવા બેસી ગયા છે. અને ઓમ ને પપ્પા બે હજી તૈયાર થઈ. આજે જો નવું વર્ષ છે ને અહીંયા જો આવું સુકન દેવા આવે. અમારા ભાભી સુકન લે છે જો. ચોકલેટ પડી ગઈ. અને અહીંયા અમારા ભાભી જો સરસ મજાના તૈયાર થઈ ગયા જો. સીતારામ, હેપી ન્યુ યર. અમારા ભાભી જો સાડી મસ્તીની લાગે છે. તૈયાર થાય છે. હું તૈયાર થઈ ગઈ નહીં, તૈયાર થાય છે ને તો જેની બેને તૈયાર કરી દઈ. જો આપણે તૈયાર થઈને આવી ગયા માતાજીના દર્શન કરવા. તો અહીં જો સરસ મજાનું માતાજીનું મંદિર છે ખોડિયારમાં. તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. એ ખોડિયારમાં હવની રક્ષા કરજો ને હવની મનોકામના પૂરી કરજો. મસ્ત મજાના માતાજી છે. મનમોહક રૂપ છે માતાજીનું, સરસ મજાનું. ભોળાનાથ મંદિર છે. અહીંયા જો રંગોળી બનાવેલ છે. જો અમારા જેની બેન સરસ મજાના તૈયાર થઈ ગયા છે. નહીં કરી નવું વાવા પહેર્યું. કહી દે ને બાપા સીતારામ કહી દે મને. બતાવે છે જાવું કેવું પહેર્યું બાબા. વાવા પહેર્યું છે. સીતારામ કેતા બાપા સીતારામ. આમાં જેની બેન મસ્ત મજાના તૈયાર થઈ ગયા. ચાલો હવે આપણે બધા સીતારામ કરી કેતા ને ઓલા ધાર્મિક આવડી જાય છે જેની બેન. અને ધમુભાઈ તો નાસ્તા કરીને બેસી ગયા છે. જેની બેન બધાને ટાટા કે કપડા હતા પહેરે આમ જો આ ઓમનો શોટ છે બાપા લખો હાલો યા હું પગલા જમણો પગ હોય ડાબો તો મમ્મી એને પગે લાગી લીધું અને મેં ગયા છે ત્યારે ગાડી લેવા. અને મારા ભાર્ગવભાઈ વી ગયા છે ભાડે. એ રીતે સવારમાં પગે લાગીને બધાને ઘરે નવા વર્ષના હેપી ન્યુ યર કહીને નીકળી ગયા છે. અને અમે અત્યારે જઈએ છીએ કાકીના ઘરે. અમારા ધાર્મિકભાઈ જો તૈયાર થઈ ગયા છે. મમ્મીને બધા અમારા ગોપીઓ આવે છે. તો હાલો હવે મારા મોટા બાપુના ઘરે અને કાકાના ઘરે ને બધે જઈ આવી. બધા નવા વર્ષના સીતારામ કહી આવી. કેમ કે સવારમાં જવાનું હોય પછી આપણે ગુરુખ્યા જઈશું. કેમ કે નવું વર્ષ છે એટલે દાદાના દર્શન કરી આવી. અહીંયા છીએ તો અને હું ભાઈ જો જેને લઈને આગળ ત્યાં હાલતા ભાવ ક્યાં છે ભાવ ભાઈ કેતા દર્શન કરવા આવો જેની બેન છે બાવને રમાડ્યા છે. કે ટ્રાફિક બહુ દાદા દીમાં છે આમ કેમેરો રાખીને મમ્મી જો ને હવે જો અમે આવી ગયા મારા મોટા બાપુનું ઘરે. પહેલા આપણે મંદિરના દર્શન કરી લીધું. જો અહીંયા અમારા મોટા બાપુનું મંદિર છે ઘરે જ. તે મોટું મંદિર બનાવેલું છે જો આ રીતનું. અને અહીંયા જો સરસ મજાની રંગોળી બનાવીશ. ભાઈ અને ભાભી એને હું ગોપીઓને દર્શન કરવા આવી ગયા. અમારા જેની બેન દર્શન કરવા આવી ગયા. અરે ક્યાં આવી જેની જે કરવા આવી જે ચાલો આપણે ભગવાનના દર્શન કરી લઈએ. પછી ભાઈને ભાભીને બધા મળી લઈએ, રામ રામ કરી લઈએ. મમ્મીને બધા બેસી ગયા જો. સીતારામ બધાને. હા ધમુભાઈ ને ઓમભાઈ આવી ગયા જો. ભાભી આવી ગયા. ફોન આવશે તો આમ ઉપાડવો થાય.
રિટર્નમાં પાડશું નવા વર્ષના આપણે પુરખ્યા દર્શન કરવા આવી ગયા છે ને આજે ટ્રાફિક બહુ છે જો બહુ ટ્રાફિક છે આજે કેમ કે આજે બધા નવા વર્ષના દર્શન કરવા આવશે એટલે ટ્રાફિક તો રહેવાનું જ તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ અને તમને પણ કરાવીશું આજે જો બધા દર્શન કરવા આવેલા આવે છે સમજો કેટલા બધા લોકો દર્શન કરવા ધમુભાઈ આવી ગયા ધમુભાઈ કડી ખોઈ ગયા કદમ અને અંદર તો વધારે ટ્રાફિક છે આ હજી બહાર રોડે ઊભા છે આપણે આજે જો દર્શનમાં કેટલું ટ્રાફિક છે લાઈન છે આજ તો લાઈન હશે લાઈન મંદિરમાં જો કેટલી ભીડ છે ભાઈ જો આટલું ટ્રાફિક છે આજે લાઈન કેટલી જો દર્શન કરવામાં 12 ગેટ સુધી લાઈન છે અને આ બધા આજે દર્શન કરવામાં વાટે જ ઊભા છે લાઈન લાંબી છે એટલે કેટલું ટ્રાફિક છે નવા વર્ષમાં દર વખતે આટલું જ ટ્રાફિક હોય કદમ ભાઈ આપણે દર વખતે આવી દર્શન કરીને અમે આવી ગયા છીએ અમારી વાડીએ જો અહીંયા અમારા કાકાની રહેતા પણ અત્યારે બાબરારી આવી ગયા છે અને વાડી જો કેટલી મસ્ત લીલું છમ થઈ ગયું છે અત્યારે અહીંયા સિંગ ને બધું વાવેલું છે અને વાડીમાં જો ભાઈ બધા કામ કરે છે ને અહીંયા જો અમારા પાળેલા કૂતરા અહીં કાકાના વાહન પીડ્યા છે સનેડો અને ટ્રેક્ટર ને એવું બધું અહીં સનેડો છે ટ્રેક્ટર છે અને હું છે ને અહીંયા જ નાની મોટી થઈ મતલબ મારા પપ્પાનું જૂનું ઘર કે તો અમારું બાળપણ અહીંયા જ વિતાવ્યું છે અમે ચાલો બતાવું તમને હું રેતીની ઘર બતાવું તમને અત્યારે પડી ગયું છે મમ્મીની બાબરા રહેશે એટલે જો આ ઘરમાં અમે રહેતા અહીંયા આંબલીને એવું બધું હતું બધું અત્યારે બધું ડટાઈ ગયું કંઈ દેખાતું નથી આંબલી કાપી નાખી છે અહીંયા બધું છે ને ઝાડી ઉગી ગઈ છે તો કેટલું લીલુંછમ થઈ ગયું અને આ મકાનમાં હું મોટી થયેલી નળિયાવાળું મકાન હતું સારું હતું ત્યારે તો પણ અત્યારે હમણાં વચ્ચે વાવાઝોડું ભૂકંપને એવું આવ્યું હતું ને એમાં બધું પડી ગયું છે ને નળિયાવાળું નકર સરસ મકાન હતું અને આ મારી વાડી છે મારા ભાર્ગવભાઈની અને આ લીમડો છે ને આ લીમડે અમે બહુ ચડતા નાના હતા ને ત્યારે જો આ લીમડા પરથી અગાસી ઉપર જતા અહીંયા અગાસી પર અમારા કાકાનું ઘર છે અહીં કાકા રહેતા અને અહીંયા અમે રહેતા અને સામે મારા મોટા બાપુ નહીં રહેતા 3 ભાઈઓ અહીં વાડીમાં રહેતા પણ અત્યારે એકેય નથી રહેતા અત્યારે 3 બાબરા રહેવા વહી ગયા છે કેમ કે બધા બાબરા જ નોકરી કરે છે એટલે નહીં જો આસો પાલવ ને લીંબોડી ને એવું બધું છે જો ચાલો આગળ પણ તમને વાડી બતાવું અમારા ઓમભાઈને ધાર્મિક ભાઈને બહુ ગમે અને મારા ઓમનો જન્મ એ તે છે ને ત્યારે માયા જ રહેતા મારા મમ્મીની ઓમ કંઈક 4-5 વર્ષનો છે ને પછી બાબરા રહેવા ગયા જો આ વાડી જેટલી દેખાય ને આમ મેં ઓલું મકાન દેખાય ને ત્યાંથી તો ફરતી વાડી અમારી છે જો અને આ વાડી છે ને અમારા ગામની વચ્ચોવચ્ચ છે આ સાઈડે પ્લોટ છે અને આમે ગામ છે અને આમ પ્લોટ છે તો બે સાઈડ ગામ ને પ્લોટ આવે અને વચ્ચોવચ્ચ અમારી વાડી છે 20 વીઘાની વાડી 5 ભાઈઓ છે તો પવન સરસ મજાનો છે અને જો ફૂલના ઝાડ ને એવું બધું છે કાકાએ સિંગ વાવી છે હા અહીં જો બધા ભાઈઓ કામ કરે છે અહીં સિંગ વાવેલી છે બધાએ સિંગના પાથરા કાઢી નાખ્યા છે આજે મારા ભાઈઓની વાત કરું છું જ્યાં સિંગ કાઢી નાખ્યા હવે હલર બોલાવીને ઓલું કરવાનું બાકી છે સુકાઈ ગઈ સિંગ આ રીતની સિંગ છે હાલો બધા સિંગ ખાવા અમે સિંગ ખાવા આવ્યા છે વાડીએ કીધું ભાઈને મળી લઈએ ને સિંગ ને ખાઈ લઈએ અને બધા ખીજુરી અને જો ઓલી કરણ દેખાય ને મારે સગાઈ થઈ ને ત્યારે અમે કરણ છે ને ત્યાં ફોટા પાડ્યા હતા ઓળા આને ન કહેવાય સિંગ કહેવાય આને આ કાચી સિંગ છે ઓળા કોને કહેવાય શેકેલા હોય ને એને ઓળા કહેવાય મેહુર કેસા ને ઓળા કહેવાય શેકેલા હોય ને આ રોડ છે ભાવનગર રાજકોટ ભાવનગર હાઈવે રોડ ભાવનગર રાજકોટ બોલ ભાવનગર રાજકોટ હાઈવે જ કહેવાય હા ખબર પડવી પડે એટલે
હા જો ભાઈ ને બધાને મળવા આવી ગયા છે. ભાઈ અત્યારે ખેતીનું કામ કરે છે એટલે જો માથે બધે બાંધીને તમારી તબિયત પાણી અરે આ લઈ લે જાય ભાઈ સિંગ નહીં ઉપાડે છે સિંગ બસ શાંતિ હો આજે ઉપાડવાનું બાકી છે જો ધમો આ રીતે સિંગ ઉપાડે જો મામાને આ બધી ભેગી કરવાની જો ભેગી કરીને આ રીતે પાથરા કરવાના કોને ફોન કરે કોઈ નહીં તમને અમારી વાડી આ બે ભાઈ કામ કરે છે સિંગ ખેંચે છે આ પાથરા કરી નાખ્યા છે ને આ સિંગાજી આટલી ખેંચવા રહી ગઈ જો બે ભાઈ હે તડકાના મંડાણા છે અને આ જે લીલો લીલો કપાસ દેખાય છે ને એ મારા ભાઈ ભાર્ગવનો છે અને આ મારા મોટા બાપુના દીકરા છે બે આ જો બાપ દીકરો બે લીમડો તોડે છે જ્યાં લીમડાનું ઝાડવું છે ને ઓમ ભાઈ કે લીમડો લઈ જવો છે તે લીમડો તોડે છે બાપ દીકરો બે દાળ નહીં ખાલી ત્યાંથી બટકાઈ નાખું ત્યાંથી ભાંગી નાખાય તો ભાઈ પાણીથી ચીપડા ધોવે છે નાના નાના કોઠી મને મળ્યું મજા આવે ને તો હું વાડી મારી વાડી એ જો ભાઈ મારે મજા આવે વાડીએ રહેવાની મજા જ કંઈક અલગ હોય બધી જ વસ્તુ તમને હોય ને એકદમ દેશી ઓર્ગેનિક અત્યારે આપણે ઓર્ગેનિક કે પેલા દેશી કે વાડીમાં રહેવાની બધી મજા આવે ને દેશી શાકભાજી ને બધું પૌવાની જો કેટલો મસ્ત ઠંડો ઠંડો આવે આમ અહીંયા નાના મોટા થયા લગભગ 17 વર્ષની થઈને ત્યાં સુધી 18 વર્ષ મેરેજ થઈ ગયા ધમુભાઈને વાડીએ લઈને આવું ફરજિયાત મજા આવે જો અમે આવી ગયા છીએ વાડીએથી સીધા ઊંધિયું લેવા માટે તો અમે જો અહીંયા ઊંધિયું લેશે અને આ છે રેસ્ટોરન્ટ તો અહીંયા આપણે ઊંધિયું લેવાનું છે પછી આપણે જવાનું છે ઘરે તો ચાલો આપણે ઊંધિયું લઈ લઈએ જો મેં ઊંધિયું લેવા ગયા છે ઊંધિયું લઈને પછી આપણે ઘરે જવાનું છે બરાબર તો આપણે આવી ગયા ઘરે ને મારા જેની બેન જો રમે છે અને આ ઓમભાઈ ધાર્મિક ભાઈ ગયા ને મમ્મી જો એની મસ્ત ખુરશી ચડીને બેસી ગયા કેમ ખાય છે આમ જો તો આમ ખવાય અહીંયા ખવાય હે અહીં ભાત લઈને બેન વાટકો લઈને આવ્યા છે બપોર બધા હોઈ ગયા હતા ને અત્યારે ભાઈ ને બધા આવ્યા બેઠા હતા ભાઈ ને બધા જાય છે ને મારા ભાર્ગવ ભાઈ આવી ગયા મેં ઓલા બધા જાગીને બેસી ગયા છે ત્યાં બીજા જો મહેમાન આવી ગયા છે ધમભાઈ જો અમારા બેસી ગયા છે જો અમારા ભાર્ગવભાઈ આવી ગયા છે આજ તો 9 વર્ષ ભાઈ ને ભાડામાં જ થઈ ગયું હા ભાર્ગવભાઈ અને આ મહેમાન આવ્યા છે ગોપી ને મામાની છોકરી આવી છે અને જેની બેન જોઈને પપ્પા યારે બે ગયા જેની અય કોણ આવ્યું કોણ આવ્યું કોણ આવ્યું કોણ છે કોણ છે પપ્પા કીધું ભાર્ગવભાઈ 9 વર્ષનું પગે નથી લાગ્યા કે 9 વર્ષનો ટાઈમ નથી રહેતો કા સીતારામ કરવાનું છે આમ જો અમારા ભાઈ અત્યારે ટાઈમ મળે એ યાદ કરે છે ભાઈ ને બધા આવ્યા હતા બધા મહેમાન અત્યારે વયા ગયા ને અત્યારે અમે જઈએ છીએ કાકાના ઘરે તો બધા તૈયાર ગયા થઈ ગયા અમારા ગોપીઓ ને ભાર્ગવ આ બાપ દીકરો જો તો ચાલો કાકા ત્યાં જઈએ જો આપણે આવી ગયા કાકાના ઘરે જો ભાર્ગવ ને બધા ઉતરી ગયા છે ગાડીમાંથી ને અહીંયા જો મહેમાન સ્વાગત કરવા માટે ઊભા છે ભાણીબેન ને બધા આ મારા ભાણીબેન છે કેમ આજા બધા કે શાંતિ બેઠા ઓમભાઈ તેજસભાઈ અમારા ભાભી તો આવી ગયા અત્યારે ઘરે ને અમારા ધાર્મિક ભાઈ જો જેની બેન ને આટો મરાવા જાય છે ને અહીંયા જો મમ્મી એ મસ્ત ગેટે ખુરશી નાખીને બેઠા છે ને અમારા મહેમાન આવી ગયા છે અને આ મારા ભાર્ગવભાઈ ની ઈકો જો મસ્ત અહીં પાર્કિંગ કરી દીધી છે જેની બેનના પગલા પડ્યા છે અહીં જો સવારે એટલે આ પાછા આવી ગયા જેની બેન ક્યાં જવું છે આને જો તો કેમ ન ગયા પપ્પા પાસે ના ના અહીંથી જ આવશે બાપ દીકરી બે આમ જો તો મજા આવે છે એટલે મેચિંગ કર્યું હે ટી શર્ટ તો બે બ્લેક આ જો હાંડિયો થયો ને બાપા છોકરી હાંડિયો બનાવ્યો છે ને બાપાને જેની હાંડિયો કર્યો તો પપ્પાને ટાટા ઊંધિયું બનાવીશ તો ઊંધિયું બનાવું જો આમાં ગોળી તળવા મૂકી દીધી છે અને અહીંયા જો બધો મસાલા તૈયાર કરું જાય ગોળી અડધી તળાઈ ગઈ છે અને અમારા ગોપી ભાભી છે ને પરોઠા બનાવે જો ગોળ
અને અહીંયા એની બેન જો કામ કરાવવા લાગે છે ગોપી કહેવાય એકલી તું બે હાલતું હોય છે કામ કરાય કે અને અમારા જેની બેન જો આટા મારે અને અહીંયા જો બહાર બધા બેઠા છે ક્યાં મસ્ત ને જો ભાર્ગવભાઈને જ માથું છોડીશ ક્યાં અને આ બે ભાઈ જો અને બહાર જો છોકરા ફટાકડા ફોડે મેં એવું ધ્યાન રાખવા જાય બધા એનું બહાર આજે બધા ફટાકડા ફોડે છે આ તું કહેતો હતો ને દાડમ જો ઓલા દાડમ થઈને પછી બોમ્બ થાય જો બધા ચકડીને બધું કરે છે તો હાલો આપણે હવે રસોઈ કરી નાખીએ ફટાફટ ઊંધિયું બનાવવાનું કામ આપણે સોંપ્યું છે તો ફટાફટ ઊંધિયું બનાવી નાખે ગોપીને પરોઠા બની જાય ને તો કે બેન મારે પરોઠા બની ગયા તમારે ઊંધિયું બન્યું નહીં મને કહે છે રસોઈ બની ગઈ છે ને આપણે જમવા બેસી ગયા જો બધા લાઈનમાં બધા તો ફૂલ ફેમિલીમાં જમવા બેસી ગયા જો ઊંધિયું પરોઠા ને એવું અને મારા જેની બેન તો બધાને પીરસવાનું કામ કરે છે લઈ લઈને બધું તો ચાલો બધા પરોઠા ઊંધિયું પાપડ છે તો ચાલો બધા જમવા હા ગોપી બાબા સાઈઝના બાટલા કાઢે જો હા સપ્લાય હરખાઈનું કરી દઈ તો એ ગોથેલ જ મારતી હોય એકલા કેવા ગઈ જેની શું કરે છે તાર પપ્પાને કહે જેને તાર પપ્પાને કહે તાર પપ્પા ક્યાં એ જોવે સમજો શું કરે છે ભાઈ શું કરે છે શું કરે ભાઈ આમ તો જોવે છે આમ જો કે બે ભાઈ કેવા બાંધે છે આમ જો એ આગી ભાઈ ગયા આમ સમજે ત્યાંથી આમ બધા બેઠા હતા ને હવે કીધું બધા સુઈ જાય કેમ કે ભાર્ગવભાઈને સવારમાં જવાનું છે ભાડે તો હું ત્યાં અંદર રૂમમાં બેસ તો ચાલો હવે આપણે સુઈ જઈશું કાલે પાછા વહેલા જાગવાનું હોય તો બસ આજનો દિવસ તો આવો જ રહ્યો આપણો આખો દિવસ બધાને ઘરે બેહવા જવાનું મળવાનું એવું તો બધું 20 વર્ષ એટલે એવું જ હોય તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ બાય બાય